નર્મદા નદીના નીર કચ્છના છેવાડાના ગામ સુધી પહોંચ્યો છે। આ જોઈ શકો છો, મસ્કા ગામની દક્ષિણ સીમ બાજુ આવેલા છેલ્લા ખેતરોમાં છેલ્લી કુંડીમાં પાણી આવી રહ્યું છે, ફૂલ પાણી આવી રહ્યું છે। અત્યારે છેવાડાનું ખેતર અને આયરો દરિયા કિનારો સામે આ જે બિલ્ડિંગ બની રહી છે ને, એકદમ દરિયા કિનારો ઉપર બિલ્ડિંગ બની રહી છે। તો એનો છેલ્લો ખેતરમાં પાણી પહોંચતા કરે છે સરકારશ્રીનું ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। ક્યાં નર્મદા અને ક્યાં માંડવી કચ્છ માંડવી, બરોબર ને, એના છેલ્લા ખેતરોમાં જે પાણી આવ્યું તમે જોઈ શકો છો। આ બધું કાંઈ નથી અહીંયા કને। ચોમાસા આધારિત ખેતી માટે પાણી જો મળે, અને ચોમાસામાં પાણી મળે ને તોય પણ ઘણું છે, કારણ કે અહીંયા બધી કપિત ખેતી છે ને જો કદાચ પછી રેગ્યુલર થઈ જાય પાણી તો આ બધી વાડી લીલી થઈ જાય। અહીંયા છેલ્લો જે નીચે પાઇપ છે ને એમાંથી પાણી નીકળીને આખા ખેતરમાં અહીંયા ભરાઈ ગયો છે। આ બાજુ જો આખા ખેતરમાં ભરાઈ ગયું છે પાણી અત્યારે પણ પાણી ચાલુ છે એમાં। અને બીજું કે સરકારશ્રીનો જે નિર્ણય હતો ઠેઠ છેવાડાના ગામ સુધી અને છેવાડાના ખેતર સુધી આપણે પાણી પહોંચતો કરવો છે, તો આપણે પાણી પહોંચાડ્યું છે। છેલ્લી કુંડી છે મસ્કા ગામની સીમાડામાં, અને આ જે કુંડી છે એમાં હજી પાણી નથી, કારણ કે અહીંયાથી બંધ થશે પછી આમાં આવશે। ફરી એકવાર ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને ખેતરમાં જે બનેલી છે કુંડી નીચે એમાંથી પાણી અત્યારે પણ વહી રહ્યું છે। અને બીજું મિત્રો કે એક વાતની એક પણ ખુશી છે કે કારણ કે છેવાડાના ખેતર સુધી જે પાણી પહોંચતું થયું ને, એટલે એમાં છે વરસાદમાં જ્યારે અનિયમિતતા હોય છે, વરસાદ જ્યારે ખેંચાઈ જાય છે ત્યારે સમજી લો કે ખેડૂત માટે મગફળીનું પાક થતું હોય બધા ખેતરોમાં, ત્યારે આપણે એમ થાય કે છેલ્લો પાણી ક્યાંથી કાઢવું। તો આ ખેતરોમાં જ્યારે મગફળી વાવેલી હોય ને અહીંયા પાણી આવે તો આપણે એક પાણી તો એને મળી જ જાય, એટલે જીવતદાન મળી શકે। એટલે એ પણ એક વસ્તુનો આનંદ છે। આ ખેતરોમાં જો ચોમાસામાં એક પાણી પણ મળી જાય ને, કારણ કે વરસાદ અમારા કને છેક વરસાદની ખામી રહી જાય છે, તો આ ખેતર જે અત્યારે ઊભા છે, આ ખેતર જે છે આમાં અત્યારે તો કાંઈ નથી, કારણ કે કપિયત છે વરસાદના પાણી ઉપર, વરસાદ આધારિત ખેતી છે। તો એમાં જો પાણી મળે તો સમજી લો કે વરસાદ કેટલી ખેતી સજીવન થાય। અને જો શિયાળો, ઉનાળો ને ચોમાસામાં જો 3 પાણી મળતે તો આ ખેતી કેટલી સજીવન થાય। આજે અત્યારે સૂકી ભટ્ટ ધરતી છે ને, બધી નીલી હરીભરી થઈ જાય। આ કચરો સાફ કરવા માટેની કુંડી છે। અહીંયાથી જે પણ કચરો હોય લેનમાં એ બધો કચરો નીકળીને બહાર નીકળી જાય, એટલે શું છે કે આમાં અટકાય જ ન થાય કંઈ રૂકાવટ। એટલે અત્યારે ટેસ્ટિંગ પૂરતું છે, પણ ટેસ્ટિંગ પૂરતાનું પણ કામ સારું છે અને પાણી અહીંયા બધું પહોંચી આવે એ પણ સારું છે। અને મિત્રો ત્યાં જુઓ નર્મદાનું પાણી જે ખેતરમાં નીકળી ગયું છે ને, એ ત્યાં ભેંસું આવી છે અને ભેંસું પાણી પી રહી છે। જુઓ ભેંસું બધી કૂવામાં પાણી છે, કુંડીમાં નથી પીતી, પણ વરસાદનું આ નર્મદાનું પાણી છે ને એ પીએ છે। મિત્રો તમે જોઈ શકો છો નર્મદાનું પાણી જે અમારા ખેતરમાં પહોંચ્યું છે, એમાં તો ભેંસો પણ મોજ લઈ રહી છે ખેતરમાં। જુઓ, કારણ કે એ ભેંસ છે એને પાણી જે છે પાણી બહુ ખપે, એને આ મોજ લઈ રહી છે। જો ભેંસો બધી આ પાણીમાં, જે એમને માટે તો તળાવ થઈ ગયું છે, હવે એ તો આમાંથી નીકળશે નહીં, બેઠી હશે, બધી મોજ લઈ રહી છે। જુઓ તે નર્મદા મૈયાના પાણીમાં મોજ લેતી ભેંસો।